તો બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની સાથે, જ્યાં વાતાવરણને લઈને કરીએ. દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને કેટલાક જગ્યાઓ પર કમોસમી માવઠુંના સમાચાર પણ સામે આવ્યા છે. મહત્વનું છે કે લીમખેડાના આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે, તો બીજી તરફ માવઠાના પગલે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. કમોસમી વરસાદના પગલે જોકે બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર રાઠોડ જોડાયા છે. મયુર, કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? શું વધુ આગાહી હવામાન વિભાગ તરફથી? જી લવલીન, દાહોદ જિલ્લામાં અત્યારે કુદરતનો બેવડો મિજાજ જોવા મળી રહ્યો છે. એક તરફ શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆત વચ્ચે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, ત્યાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને દાહોદ શહેર સહિત લીમખેડાના આસપાસના વિસ્તારોમાં ગઈકાલે પણ વહેલી સવારે માવઠું પડ્યું હતું અને આજે સતત બીજા દિવસે વરસાદી ઝાપટા પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ. જોકે આ બદલાયેલી ઋતુ ખેડૂતો માટે આફત બનીને આવી છે. ખેડૂતોમાં તૈયાર થયેલા પાક મકાઈ, ઘઉં અને ચણાના નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, કારણ કે વરસાદ તૈયાર પાક પર પડવાથી તેમાં ફૂગ લાગવાની પણ શક્યતા સેવાઈ રહી છે. ત્યારે ખેડૂતોને ચિંતા છે કે વધુ વરસાદ પડશે તો તેમનો પાક તૈયાર થયેલો બગડવાની શક્યતા અત્યારે સેવાઈ રહી છે, જેને લઈને જગતનો તાજ ચિંતામાં છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા પણ આગામી 2 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ, હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જી આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો માવઠાના પગલે ખેડૂતોના પાકને પણ નુકસાન થવાની શક્યતા છે.